નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ ને લઈને હાલ આખા દેશમાં ઉહાપોહ ચાલી રહ્યો છે. એટલે કે સમગ્ર રાજ્યના જે કર્મચારીઓ છે, સમગ્ર દેશના રાજ્ય સરકારોના કર્મચારીઓ સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે જેઓ મિત્રો 2004 પછી નોકરી પર લાગ્યા છે, તેવા તમામ લોકો મિત્રો ઓપીએસ નો લાભ આપવા માટે સરકાર સામે હાલ જે છે તે આંદોલનો છેડી રહ્યા છે. અને તેવામાં મિત્રો એક મુખ્યમંત્રી જે ભારત સરકાર રાજ્ય સરકાર દ્વારા ભારત દેશના એક રાજ્ય સરકાર દ્વારા મિત્રો જે ઉમેદવાર કર્મચારીઓ છે સરકારી, તે રાજ્ય સરકારના કર્મચારીઓને મિત્રો ઓપીએસ લાગુ કરવાનું જે છે તે મિત્રો આશ્વાસન આપી દેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ લાગુ થવા ન થતા કર્મચારીઓમાં રોષ વધી ગયો છે. તો જાણીએ મિત્રો કયા રાજ્ય સરકારની આ વાત છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન સાથે સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો અને જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી મળી જાય. મિત્રો, મુખ્યમંત્રીના આશ્વાસન છતાં જૂની પેન્શન યોજના હજુ સુધી ચાલુ નહીં. કર્મચારીઓમાં રોષ વધ્યો, ચેતવણી અપાઈ, ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવાની માંગ. કર્મચારી સંગઠનોએ લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. કર્મચારી સંગઠનોએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. વાત છે મિત્રો હિમાચલ પ્રદેશની, જ્યાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના સીએમ સુખવિન્દરસિંહ સુખુએ જાન્યુઆરીમાં ખાતરી આપી હોવા છતાં જૂની પેન્શન યોજના હજુ સુધી લાગુ ન થવાને કારણે વીજળી બોર્ડના કર્મચારીઓનો ગુસ્સો વધી રહ્યો છે. કર્મચારી સંગઠનોએ આચારસંહિતા લાગુ કરવાની માંગ કરી છે. લોકસભાની ચૂંટણીમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. કર્મચારી સંગઠનોએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. જાન્યુઆરીમાં મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી ઓપીએસનો લાભ મળ્યો નથી. હકીકતમાં સત્તામાં આવ્યા પછી રાજ્યની સુખવિન્દરસિંહ સુખુ સરકારે એપ્રિલ 2023માં જ રાજ્યના અન્ય વિભાગોમાં સરકારી કર્મચારીઓ માટે ઓપીએસ પુનઃસ્થાપિત કરી હતી અને ઘણા નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનર્સોને પણ તેનો લાભ મળવા લાગ્યો છે. પરંતુ એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી વીજ બોર્ડના કર્મચારીઓને તેનો લાભ મળ્યો નથી, જ્યારે વીજ બોર્ડમાં જૂનું પેન્શન 1974 થી રાજ્ય સરકારની તર્જ પર છે. બીજું છે કે જેને લઈને રાજ્ય વિદ્યુત બોર્ડના કર્મચારીઓ અને ઇજનેરોના સંયુક્ત મોરચાએ જાન્યુઆરીમાં આંદોલન પણ કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓને બોલાવ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે આ ઓપીએસનો લાભ ટૂંક સમયમાં મળશે. કર્મચારીઓ તેમનું આંદોલન મોકૂફ રાખ્યું હતું, પરંતુ હજુ સુધી જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. જૂના પેન્શનને લઈને કર્મચારીઓ રાજ્ય સરકારને ચેતવણી આપી હતી. સીએમ સુખુએ હિમાચલ પ્રદેશ રાજ્ય વિદ્યુત બોર્ડના કર્મચારીઓ અને એન્જિનિયરના સંયુક્ત મોરચાના અધિકારીઓને ખાતરી આપી હતી કે ફેબ્રુઆરીથી વીજળી કર્મચારીઓના ઓપીએસનો લાભ આપવામાં આવશે, પરંતુ હવે લગભગ 3 મહિના વીતી ગયા છતાં અત્યાર સુધી કર્મચારીઓને લાભ મળવાનું શરૂ થયું નથી. ઓપીએસનો આવું નથી, જેના કારણે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. ટેકનિકલ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકાર વીજળી બોર્ડના કર્મચારીઓ માટે જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવા માટે જાહેરનામું બહાર પાડે. પણ કર્મચારી સંગઠનોએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. જો જાહેરનામું બહાર પાડવામાં આવશે તો વીજ બોર્ડના 700 કર્મચારીઓ તેનો લાભ મળશે. હાલમાં બોર્ડમાં 6500 કર્મચારીઓ નવા પેન્શનમાં છે. જૂના પેન્શનમાં અમલીકરણથી બોર્ડ પર કોઈ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. ઓપીએસ અને એનપીએસ વચ્ચેનો તફાવત જાણીએ તો ઓપીએસમાં સરકારી કર્મચારી નિવૃત્તિ પછી છેલ્લા મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાનો અડધો ભાગ સરકારી તિજોરીમાંથી પેન્શન તરીકે આપવામાં આવે છે. એનપીએસ એ યોગદાન યોજના છે, જેમાં કર્મચારીએ તેમના મૂળ પગારના 10% યોગદાન આપવાનું હોય છે, જ્યારે સરકાર કર્મચારીના એનપીએસ ખાતામાં 14% યોગદાન આપે છે. ઓપીએસમાં મોંઘવારી ભથ્થામાં દર વર્ષે 2 વાર વધારો કરવામાં આવે છે. સરકારી પેન્શન કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને પણ પેન્શન મળતું રહે છે. ઓપીએસમાં આ બધું સામેલ છે, પરંતુ જે છે તે ઓપીએસમાં કર્મચારીઓને નિવૃત્તિ પછી 20 લાખની ગ્રેજ્યુઇટી પણ મળે છે. મિત્રો, વાત કરીએ મિત્રો આગળ બીજી જો ઓપીએસની વાત કરીએ મિત્રો, જે 20 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળે છે. એનપીએસમાં નિવૃત્તિ સમયે ગ્રેજ્યુઇટીની કોઈ કાયમી જોગવાઈ નથી. એનપીએસમાં 6 મહિના પછી મોંઘવારી ભથ્થું લાગુ પડતું નથી. એનપીએસમાં સેવા દરમિયાન કર્મચારીનું મૃત્યુ થવાના કિસ્સામાં તેના પરિવારને કશું આપવામાં આવતું નથી. પગારના 50% પેન્શન તરીકે આપવાની જોગવાઈ છે. મિત્રો, નવી પેન્શન યોજનામાં નિવૃત્તિ પર પેન્શન મેળવવા માટે એનપીએસ ફંડના 40% રોકાણ કરવું પડે છે. નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી. એનપીએસ શેરબજાર પર આધારિત છે. આમાં મોંઘવારી ભથ્થાની જોગવાઈ સામેલ નથી. ઓપીએસથી વિપરીત નવી પેન્શન સ્કીમમાં તમારી શેરબજાર મુજબ નિવૃત્તિ પર જે પણ પૈસા મળે તેના પર તમારે ટેક્સ ચૂકવવો પડે છે. ઓપીએસના કર્મચારીઓ નિવૃત્તિ પર જીપીએફ પરના વ્યાજ પર કોઈ પણ જાતનો ટેક્સ ચૂકવવો પડતો નથી. આમ મિત્રો, જે છે તે હિમાચલ પ્રદેશના જીઈબીના કર્મચારીઓ, વિદ્યુત બોર્ડના કર્મચારીઓ હાલ ઓપીએસ લાગુ કરવાને લઈ સરકાર સામે મિત્રો રણે ચડ્યા હોય તેવું લાગી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.